હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મારા લેક્ચર્સ આપીને અગાઉના કોઈ પણ લેક્ચર આપણે જોયા હોય એની અંદર કોઈ ક્વેરી હોય કોમેન્ટ દ્વારા લખી શકો છો. લેક્ચર્સ કેવો લાગે છે તે અંગે પણ તમારો રિવ્યૂ લખી શકો છો, હે ને? બીજા કોઈ ટૉપિક પર બનાવવા માગતા હોય તો એ ટૉપિક પર તમે લખી શકો છો. ખાસ કરીને એફવાય, એસવાય, ટીવાય, બીકોમ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, એકાઉન્ટ્સ, ઇકોનોમિક્સ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, આ 3 બાબતમાં હોય તો ખાસ લખજો, બરાબર? હવે આપણે આજે ધંધાકીય હિસાબો રાખવાના ફાયદા એ જોઈશું કે હિસાબો રાખવાથી શું શું ફાયદા થાય છે. હિસાબો રાખવાથી જે પેઢી માટે આ હિસાબો લખવામાં આવે છે તે પેઢીને તો ચોક્કસ ફાયદો છે જ. તે પેઢીને, પેઢીના માલિકોને તો ફાયદો છે જ. તદુપરાંત એ પેઢી સાથે સંકળાયેલા બીજા ઘણા બધા લોકોને ફાયદો થાય છે. ઓવરઓલ બધાને ફાયદો થાય છે. તો એ પેઢી સાથે સંકળાયેલા તેના એમ્પ્લોઈઝને, એટલે કર્મચારીઓને, સરકારને, તે પેઢીના લેણદારોને, તે પેઢીના દેવાદારોને, એ પેઢી અથવા કંપની ધારો કે હોય તો એ કંપનીમાં કોઈક ઇન્વેસ્ટ કરવા માગતું હોય તો એના માટે પણ ફાયદો છે. એ કમ્પેરેટિવ સ્ટડી કરી શકે અને પછી વિચારી શકે, પોતાનું ડિસિઝન લઈ શકે ઇન્વેસ્ટમેન્ટનું કે આ કંપનીના શેર ખરીદવા જેવા છે કે નહીં. આમ ઓવરઓલ બધાને ફાયદો થાય છે. આપણે જોઈએ, સૌથી પહેલાં ધંધાકીય વ્યવહારોની માહિતી મળે છે. હિસાબો લખીએ તો એના પરથી તો વ્યવહારોની માહિતી મળે કે ભાઈ કેટલી ખરીદી થઈ, કેટલું વેચાણ થયું, કેટલો ખરીદેલો માલ પરત કર્યો, કેટલો વેચેલો માલ હતો તે પરત આવ્યો, જે માલ લીધો હતો એના પર કેટલું ગાળા ભાડું ચૂકવવું પડ્યું, લાઈક દેટ. શું શું વ્યવહારો થયા, ખરીદી કેટલી થઈ, વેચાણ કેટલું થયું, કેટલી મિલકતો ખરીદી, કેટલી જવાબદારીઓ ઊભી થઈ, કેટલું લેણું ઊભું થયું, ક્યાં ક્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આ બધો ખ્યાલ આવે છે. બીજું, ખર્ચ અને આવકોની માહિતી મળે છે. પર્ટિક્યુલર આપણે શું શું ખર્ચા કર્યા, પગાર પેટે કેટલા આખા વર્ષમાં પગાર પેટે કેટલા ચૂક્યા, ભાડા પેટે કેટલા ચૂક્યા, ફેક્ટરીનું ભાડું કેટલું આપ્યું, ઓફિસનું ભાડું કેટલું આપ્યું, લારી ભાડું કેટલું આપ્યું, ગાડા ભાડું કેટલું આપ્યું, વેજીસ કેટલા આપ્યા, મજૂરી કેટલી આપી, માલ ચડાવવાની, ઉતારવાની વગેરે, ટ્રાન્સપોર્ટેશનનો શું ખર્ચો થયો, ઇલેક્ટ્રિસિટી બિલ કેટલું આવ્યું, ટેક્સ કેટલો ચૂકવ્યો, આ રીતે અલગ અલગ ખર્ચા. એવી રીતે અલગ અલગ આવકોની પણ આપણને માહિતી મળે છે. બેંકની એફડી પર કેટલું વ્યાજ આવ્યું, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા કોઈ કંપનીઝ વગેરેમાં તો એના પર કેટલું વ્યાજ આવ્યું, કોઈ મિલકત આપણે ભાડે આપી હોય તો એમાંથી કેટલું વ્યાજ મળ્યું, લાઈક દેટ. ત્યારબાદ કાચો નફો. તો જે ચોપડાઈ હિસાબોની નોંધ થાય છે ત્યારબાદ એના પરથી ટ્રાયલ બેલેન્સ બનાવવામાં આવે છે. કાચું સરવૈયું, એનું નામ જ છે કાચું સરવૈયું. તો સૌથી પહેલાં કાચા સરવૈયા પછી વાર્ષિક હિસાબો બનાવવામાં આવે છે. અને એ વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવામાં આવે છે. તો વેપાર ખાતા પરથી કેટલી ખરીદી થઈ, કેટલું વેચાણ કર્યું અને કેટલો કાચો નફો થયો. ત્યારબાદ નફા નુકસાન ખાતું, તો એમાં માલની ખરીદીને સિવાયના જે હોય ખર્ચા, એ બધા કેટલા કેટલા ખર્ચા થયા, કયા કયા ખર્ચા થયા, કેટલા થયા, સામે કેટલી આવક થઈ, કેટલી થઈ, અને ચોખ્ખો નફો કેટલો થયો, પેઢીને, ધંધાને ચોખ્ખો નફો કેટલો થયો તે જાણવા મળે છે. ચોખ્ખો નફો થયો કે નુકસાન, અને થયો તો કેટલો થયો તે. ત્યારબાદ એટલે કાચો નફો જાણવા મળે છે, વેપાર ખાતા પરથી કાચો નફો જાણવા મળે છે, નફા નુકસાન ખાતા પરથી ચોખ્ખો નફો જાણવા મળે છે. ત્યારબાદ કમ્પેરેટિવ સ્ટડી થઈ શકે છે. અલગ અલગ વર્ષોના આપણા જ બેલેન્સ શીટને સરખાવવાથી ગયા વર્ષે અલગ અલગ હિસાબો કમ્પેર કરવાથી ગયા વર્ષે ખરીદી કેટલી હતી, આ વર્ષે કેટલી થઈ, ગયા વર્ષે વેચાણ કેટલું હતું, આ વર્ષે કેટલું થયું,
એમ કમ્પેરેટિવ સ્ટડી થઈ શકે છે. ત્યારબાદ આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. પાકું સર્વૈયું જોવાથી ધંધાનું લેણું કેટલું છે, દેવું કેટલું છે, અંદરનું લેણું કેટલું છે, અંદરનું દેવું કેટલું છે, અથવા બાહ્ય લેણું કેટલું છે, બાહ્ય દેવું કેટલું છે, કઈ કઈ મિલકતો છે, કઈ કઈ અકસ્માતો આપણે ઊભી કરી છે, કેટલી એસેટ્સ આપણે એક્વાયર કરી છે, આ બધો ખ્યાલ આવે છે. કરવેરાની જવાબદારી નક્કી થાય છે. આ સૌથી પહેલી પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી છે. સરકારને ટેક્સ ચૂકવવો એ પ્રાઇમરી જરૂરિયાત છે. નહીં તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે. તો એ હિસાબો લખ્યા હોય તો ખ્યાલ આવે ને, વ્યવસ્થિત રીતે હિસાબોની નોંધ કરી હોય તો આપણે કેટલો નફા પર ટેક્સ ચૂકવવા પાત્ર થાય છે તે બધું આપણે જાણી શકાય છે, ખ્યાલ આવે છે, અને એ પ્રમાણેની આપણી જવાબદારી પણ આપણે અદા કરી શકીએ છીએ. ત્યારબાદ એક આ પણ સારો ફાયદો છે કે ગેરરીતિ પર અંકુશ રહે છે. જો હિસાબો ચોક્કસ પ્રોપર લખાય છે એવું ખ્યાલમાં હોય ને તો કોઈ પણ કર્મચારી કે કોઈ ત્રાહિત વ્યક્તિને પણ કંઈ ગડબડ કરવી હોય ને તો એ 10 વાર વિચારશે કે અહીં તો ચોપડા વ્યવસ્થિત લખાય છે એટલે અહીંથી કંઈ કેશ આગી પાછી કરવી હોય તો થાય નહીં. પણ જો અઠવાડિયે 15 દિવસે ભેગા હિસાબો લખાતા હોય તો વચમાં કેશ આગી પાછી કોઈ કરી દે કેશિયર, પછી પાછી લઈ આવે અથવા એ લઈને ગેરવલ્લે કરી શકે. તો આવું બધું ના થાય. પ્રોપર હિસાબો રેગ્યુલરલી લખાતા હોય તો આ બધી ગેરરીતિઓ ઘણી બધી, સ્ટોકનું પ્રોપર પત્રક બનાવાતા હોય તો સ્ટોકમાંથી કોઈ માલ આગો પાછો કરી શકે નહીં. તે આ ખૂબ મોટો ફાયદો છે. બાહ્ય વ્યક્તિઓને પણ ઉપયોગી છે, ફક્ત પેઢી માટે નહીં. તદુપરાંત કર્મચારીઓને પણ ફાયદાકારક છે. જો કર્મચારીઓને ખ્યાલ આવે કે આ પેઢીનો કેટલો નફો થયો છે, કંપનીને કેટલો નફો થયો છે, તો એ લોકો યુનિનિયસલી એકઠા થઈને ભેગા થઈને બોનસ વગેરેની પણ ડિમાન્ડ કરી શકે છે કે ભાઈ પોતાના યુનિયન દ્વારા કહે કે ભાઈ કંપની આટલો સરસ નફો કરે છે તો એ નફામાં અમારી પણ કંઈક હિસ્સેદારી રાખો, અમને પણ કંઈક લાભ આપો. એટલે કર્મચારીઓ માટે પણ ફાયદાકારક છે. તદુપરાંત બાહ્ય વ્યક્તિઓ જેમ કે લેણદારો છે, દેવાદારો છે, એ બધાને પણ ખ્યાલ આવે. લેણદારોને પણ ખ્યાલ આવે કે ના ભાઈ કંપનીની પરિસ્થિતિ શું છે, કંપની કઈ દિશામાં જઈ રહી છે, આ કંપનીને આપણે પૈસા જે કંઈ ધીર્યા છે તો એમાં આપણો ઇન્ટરેસ્ટ રહેલો છે, તો કંપનીનું પ્રોગ્રેસ બરોબર થઈ રહ્યો છે કે નહીં એ પણ ખ્યાલ આવે છે. બધાને, શેર હોલ્ડરોને પણ ખ્યાલ આવે કે ના ભાઈ કંપની આટલો પ્રોફિટ કર્યો છે તો આપણને આટલું ડિવિડન્ડ થશે, આપણા શેરના ભાવ, કંપનીએ સારો નફો કર્યો છે તો આપણા શેરના ભાવ ઊંચકાશે, વધશે, લાઈક દેટ. એટલે આ રીતે જે બહારના જે પણ કોઈ પરિબળો છે, બહારના જે કોઈ વ્યક્તિઓ ધંધા સાથે સંકળાયેલા હોય એ બધાને એનો ખ્યાલ આવે છે. એટલું જ નહીં, ના સંકળાયેલા હોય અને સંકળાવવા માગતા હોય અથવા જોડાવા માગતા હોય, કારણ કે કોઈ પણ વ્યક્તિને કોઈ કંપનીના શેર ખરીદવા હોય તો એ જુએ કે ના આ કંપની શું છે, પ્રોફિટ મેકિંગ છે, શું કરે છે, પ્રોગ્રેસ કેવો છે, એનું પ્રોડક્શન વધતું જાય છે કે કેમ, નવા યુનિટ્સ બનાવે છે કે નહીં, એક્સપાન્શન પ્લાન છે કે કેમ, શું શું એની યોજનાઓ છે, આ બધું જો જાણે તો એના આધારે એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. બીજું, નીતિનું ઘડતર થઈ શકે છે. અલગ અલગ વર્ષના હિસાબોનું પ્રોપર અભ્યાસ કરવાથી હવે શું નીતિ બનાવી, આપણી પાસે કેશનો ફ્લો વધારે રહે છે, ફંડ ફ્લોમાં કેશ આપણી પાસે વધારે આઇડલ રહે છે, તો પછી હવે આપણે જે ખરીદી ઉધારથી કરતા હોય એના બદલે શા માટે રોકડેથી ખરીદી ના કરવી અને રોકડ વળતરનો પણ આપણે લાભ ના લેવો. આવી બધી અમુક નીતિઓ હોય, અથવા આપણી સાથે જે ઘણા વર્ષોથી સંકળાયેલા હોય આપણા ગ્રાહકો, તો એ ગ્રાહકોને કંઈક ઇન્સેન્ટિવ આપીને કેમ એમને ન ખુશ કરવા, આપણી સાથે જે લોયલ્ટી બતાવે છે એ માટે આપણા કર્મચારીઓને પણ શું કઈ રીતે ખુશ કરવા, એમને કેશમાં અથવા કાઇન્ડમાં બોનસ વગેરે આપી શકાય, કંઈક આપણા ગુડ્સ જે હોય એ પણ આપી શકાય છે. ઘણા બધા પગલાં લઈ શકાય છે, ઘણી બધી નીતિ એ કરી શકાય. સમાજની પણ, સમાજ સેવા પેટે કે કેટલી રકમ આપણે વાપરવી, એ શું કરી શકાય, એ બધા ડિસિશન આના આધારે લઈ શકાય છે. અને જ્યારે કોઈ કારણસર આખા ધંધાનું જો વેચાણ બી કરવાનું આવે, કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય તો એ વખતે પણ જો પ્રોપર હિસાબો બધા લખેલા હશે તો એના આધારે છેલ્લા 3 વર્ષનો નફો, છેલ્લા 5 વર્ષનો નફો અને એનું એવરેજ અને એના ગુણે અમુક એમ કરીને એની આખી ગુડવિલ આપણે કાઢવામાં આવે છે. અને આ રીતે ધંધાનું વેચાણ કરતી વખતે, ધંધો ચાલુ હોય એ વખતે તો ફાયદો છે જ, ધંધાનો વિકાસ કઈ રીતે અત્યારે ચાલ્યો છે, કેવો ચાલે છે એ ખ્યાલ આવે,
એના વિકાસ માટે શું કરી શકાય એ ખબર પડે, અને પ્લસ કોઈ કારણથી એને બંધ પણ કરવાનો આવે તો એ કેટલા કિંમતમાં આપણે એને વેચી શકીએ તે બધું જ ક્યારે ખબર પડે, જ્યારે પ્રોપર હિસાબો બધા લખાયા હોય. તો આ બધા એના હિસાબો રાખવાના ફાયદા છે, હિસાબી પદ્ધતિના ફાયદા, અથવા હિસાબો શા માટે લખવા જોઈએ, હિસાબી પદ્ધતિની ઉપયોગિતા, આ બધા છે. તો આઈ થિંક મેં આ ઇન નટ સેલ ટૂંકાણમાં 11 પોઈન્ટ દ્વારા આ વસ્તુ સમજાવી છે. ઉપર છેલ્લે વિહંગાવલોકન કર્યું છે. છતાં ડિટેલમાં કંઈક સમજવું હોય તો આપણે બારણા ખુલ્લા જ છે, પૂરો અવકાશ છે. જ્યારે પણ જેને પણ કંઈ પણ જાણવું હોય કોમેન્ટ દ્વારા લખી શકે છે. આપણે લાઈવ સેશનમાં પણ લઈ શકીશું, અથવા નવા સેશન એના વિશે આપણે લઈ શકાય છે. ઓકે, આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર. all of you must be enjoying. Thank you. A good time ahead.